એક કલ્પના કરીએ, જુઓ, આપણી પાસે એક કેલેન્ડર છે જેમાં બધું જ ગણિત એકદમ સચોટ છે, પણ અચાનક હા, પહેલા સૂર્ય અને ચંદ્ર વર્ષના ગણિતને બેલેન્સ કરવા માટે જે થાય છે એ જ ને? એક્ઝેક્ટલી, એ બંનેના ગણિતને સંતુલિત કરવા દર 3 વર્ષે એમાં એક આખો મહિનો ઉમેરાઈ જાય છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. બરાબર છે. સામાન્ય રીતે લોકો એવું જ માને છે ને કે આ તો ભાઈ બોનસ મહિનો છે, એટલે વધુ પુણ્ય કમાવવાની તક મળી ગઈ આપણને. પણ આજના આ ગહન અભ્યાસમાં આપણે જોઈશું કે શાસ્ત્રો કંઈક સાવ અલગ જ સત્ય તરફ ઇશારો કરે છે. અને અહીંયા જ સૌથી મોટી ગેરસમજ છે. જો સમાજમાં ભલે વધુ પુણ્યની વાતો ચાલતી હોય, પણ શાસ્ત્રીય દૃષ્ટિએ આ મહિનાને મલમાસ કહેવાય છે. મલમાસ એટલે કે સાવ અશુદ્ધ મહિનો? હા, બિલકુલ અશુદ્ધ. અને આનું એક બહુ જ લોજિકલ ખગોળીય કારણ છે. આ વધારાના મહિનામાં સૂર્યની કોઈ નવી રાશિમાં કે નક્ષત્રમાં સંક્રાંતિ થતી જ નથી. ઓહ, એટલે આ મહિનાનું પોતાનું કોઈ અધિપતિ નક્ષત્ર જ નથી હોતું? પણ એક વાત જણાવો, આનાથી રોજિંદા ધાર્મિક કાર્યોમાં શું ફરક પડે? બહુ મોટો ફરક પડે છે. કોઈ પણ વૈદિક કાર્ય કે શાસ્ત્રીય કર્મ શરૂ કરતા પહેલા આપણે જે સંકલ્પ લઈએ છીએ ને, એમાં સ્પષ્ટ બોલવું પડે છે કે અમુક વાર, અમુક માસ, અમુક નક્ષત્ર. અરે હા, પણ જ્યારે કોઈ અધિપતિ નક્ષત્ર જ નથી ત્યારે આ સંકલ્પ લઈ જ ન શકાય. સાચી વાત છે. એ સંકલ્પ લેવું શક્ય જ નથી. આ તો જાણે પેલી તારીખ અને ડેસ્ટિનેશન વિનાની ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા જેવું થયું. બહુ સરસ ઉદાહરણ આપ્યું. અને એટલા માટે જ ફ્લાઇટની ટિકિટ વિના જેમ યાત્રા ન થાય, તેમ સંકલ્પ વિના વાસ્તુ કે વિવાહ જેવા નવા કાર્યો પણ શરૂ થઈ શકતા નથી. તો પછી જે નિત્ય કાર્યો છે એનું શું? હા, જે કાર્યો પહેલેથી શરૂ થઈ ગયા છે, જેને શાસ્ત્રોમાં સમારબ્ધ કહેવાય છે, એ અને નિત્ય નૈમિત્તિક કર્મો તો આપણે ચાલુ રાખી જ શકીએ છીએ. બરાબર. પણ જો નવું કશું જ શરૂ ન થઈ શકે, તો હું વિચારતી હતી કે ભક્તોએ આખો મહિનો કરવું શું? શું પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં આનું કોઈ વર્ણન છે ખરું? અહીંયા જ સૌથી રસપ્રદ વાત આવે છે. છેલ્લા 250 કે 300 વર્ષના પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં ચાહે 84 કે 252 વૈષ્ણવોની વાર્તાઓ હોય કે પછી પૂર્વાચાર્યોના લેખ હોય, બિલકુલ ક્યાંય પણ અધિક માસ માટે કોઈ વિશેષ મનોરથ કે મોટા ઉત્સવનો ઉલ્લેખ મળતો જ નથી. શું વાત કરો છો? એક પણ ઉલ્લેખ નહીં? એક પણ નહીં. વિચારો, જે સંપ્રદાયમાં પ્રભુના જાગવાથી લઈને પોઢવા સુધીના નાનામાં નાના ઉત્સવ માટે અષ્ટસખાઓના સેંકડો કીર્તનો છે, એમાં એક આખા વધારાના મહિના માટે એક પણ કીર્તન ન હોવું, આ સૌથી મોટો પુરાવો છે કે આ મહિનાનો કોઈ વિશેષ આગ્રહ રખાયો જ નથી. હા, સાચી વાત છે. પણ મને એક વિચાર આવતો હતો, આપણે તો હંમેશા સાંભળ્યું છે કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે વધારે ભક્તિ કરીએ તો વધારે ફળ મળે. તો પ્રભુ માટે થોડું વધારે કરવામાં ખોટું શું છે? જુઓ, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ પુષ્ટિમાર્ગમાં ભક્તિ હંમેશા નિષ્કામ અને નિર્હેતુક હોવી જોઈએ. નિર્હેતુક એટલે કે કોઈ પણ જાતના સ્વાર્થ કે હેતુ વિનાની, રાઈટ? એક્ઝેક્ટલી. હવે માત્ર અધિક માસ છે એટલે વધુ ફળ મળશે એવી આશાથી જો આપણે સેવા કરીએ તો એ સકામ ભક્તિ બની જાય છે. સિદ્ધાંતો સ્પષ્ટ કહે છે કે વધુ ફળ મેળવવાની આ લાલસા એક પ્રકારનો સૂક્ષ્મ અન્યાશ્રય છે. ઓહ, એટલે કે ભક્તિ કોઈ હિસાબ કિતાબ કે લાલચ પર આધારિત ન હોવી જોઈએ. તો સાચો રસ્તો શું છે? જેમને ખરેખર પ્રભુ માટે કંઈક વિશેષ ભાવ પ્રગટ કરવો હોય, એમણે શું કરવું? આ બાબતે પૂજ્ય શરદ બાવા તેમના વચનામૃતમાં બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. એમણે કહ્યું છે કે જો મનોરથ કરવો જ હોય તો પોતાના ઘરમાં પોતાના દ્રવ્યથી કરવો જોઈએ. અને મને લાગે છે ત્યાં સુધી ઋતુ અનુસાર જ કરવો જોઈએ ને? હા, એ સૌથી અગત્યનું છે. ઉનાળો હોય તો ફૂલમંડલી કરી શકાય, પણ અધિક માસના નામે ભીડ ભેગી કરવી અને ઋતુક્રમ તોડવો એ સાવ યોગ્ય છે. અને જલભેદ ગ્રંથમાં પણ આ વિશે લખ્યું છે ને? હા, એ ગ્રંથ અનુસાર અધિક માસના નામે પૈસા લઈને ભાગવત પારાયણ કરાવવું એ ગંદા નાળાના અપવિત્ર જળ પીવા સમાન અને અક્ષમ્ય અપરાધ છે. ભગવાન નામનો વ્યાપાર સ્પષ્ટ રીતે નિષેધ છે. આ તો પેલી વાત થઈ કે આપણે પરિવારના આનંદ માટે પ્રેમથી ઘરે સરસ ભોજન બનાવીએ, એ નિષ્કામ પ્રેમ છે. પણ એ જ ભોજન માટે 12 ટિકિટો વેચવા માંડીએ તો એ બિઝનેસ બની જાય. એકદમ સાચી વાત કહી. સાચો પ્રેમ ક્યારેય દેખાડો નથી માંગતો. અધિક માસ એ કમાણી કરવાનો કે બાહ્ય દેખાડાનો સમય નથી. તે શુદ્ધ અને ગુપ્ત રીતે ઋતુના નિયમોનું પાલન કરીને
પ્રભુને સુખ આપવાનો સમય છે. ખરેખર આ ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સાચી ભક્તિ સમય કે તિથિની મોહતાજ નથી. તો એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો રહ્યો. કેવો પ્રશ્ન? એ જ કે શું આપણે આપણા આંતરિક સમર્પણ અને શુદ્ધ ભાવ કરતા કેલેન્ડરની તારીખો અને ધાર્મિક દેખાડા પર કંઈ વધુ પડતું જ ધ્યાન તો નથી આપી રહ્યા ને? બહુ જ વિચારવા જેવી વાત છે આ. હા, ભક્તિ ખરેખર હૃદયનું શુદ્ધ ભાવ છે કે પછી માત્ર ગણતરીનો વ્યાપાર બની ગઈ છે? બસ આ જ એક ઊંડા વિચાર સાથે આજે આપણે આ ચર્ચા પૂરી કરીશું.